મિત્રો યુડાયસ પ્લસમાં પ્રોફાઇલ એન્ડ ફેસિલિટી મોડ્યુલમાં એન્ટ્રી કેવી રીતે કરવી તો આપણે એ વિડીયો દ્વારા જોઈએ. તો યુડાયસ પ્લસ વેબસાઇટ ઓપન કરશું તો આપણને પ્રોફાઇલ એન્ડ ફેસિલિટી બતાવશે. તો આપણે લોગિન પર ક્લિક કરતાં લોગિનમાં યુઝર નેમ અને પાસવર્ડ એન્ટર કરશું. એન્ટર કરતાં આપણને અહીંયા ડેશબોર્ડ બતાવશે. આ એક શાળાનું ડેશબોર્ડ છે, આપણે જોઈએ. તો આ શાળાના ડેટા કેપ્ચરમાં આપણે જઈશું. ડેટા કેપ્ચરમાં જઈશું એટલે આપણને અહીંયા 1 થી 14 સેક્શન 1ની અંદર 7 અને સેક્શન 2ની અંદર 14 કોલમ બતાવશે, રો બતાવશે. એની અંદર આપણે એક સેક્શન ભરવાનું છે. તો આપણે સૌપ્રથમ પહેલા સેક્શન પર જઈશું. જો આપણને આ અંગ્રેજી માહિતીમાં ખ્યાલ નથી આવતો તો આપ અહીંયાથી લેંગ્વેજ અલગ ગુજરાતી કરી અને અહીંયા વિગતો આપણે વાંચી શકશું. તો મિત્રો અહીંયા જે પણ વિગતો ભરેલી છે, અગાઉથી ભરેલી છે એ વિગતો ચકાસવી અને એમાં ભૂલ જણાય તો સુધારવી અને આગળ વધવું. એ પછી 1.31 થી 1.39ના મુદ્દા છે, જેમાં શાળાની અન્ય વિગતો. તો અન્ય વિગતો પણ આપણે ચકાસી લેવાની. તો આપણે અગાઉના વર્ષે જે માહિતી ભરી છે કે કેટલીક માહિતી એવી હશે કે જે એમાં કોઈ ફેરફાર થશે નહીં. તો આપણે ફક્ત એને વાંચી આગળ વધશું. આંગણવાડી અને એસએમડીસીની માહિતી. તો અહીંયાથી પણ આ બધી વિગતો વાંચી જરૂર જણાય તેવો સુધારો કરી આગળ વધશું. અહીંયા આપણે જોઈશું તો મફત પાઠ્યપુસ્તકો, શિક્ષણ સામગ્રી, રમકડા સામગ્રી અને ધોરણમાં પૂરક સામગ્રીની ઉપલબ્ધતાની માહિતી આ 1.56માં જોઈશું. એ પછી આપણે આગળ વધશું. તો પાછળના વર્ષના સામગ્રી તરીકે મળેલ મુખ્ય પ્રદર્શન સૂચકો અહીંયાથી આપણે આ વાંચી અહીંયાથી ભરશું. અહીંયા શાળા સેક્શન 1(1)B શાળા સલામતીના પરિમાણો. આની અંદર પણ આપણે જરૂર જણાય તેઓ માહિતી ચેક કરી આગળ વધશું. દરેકે દરેક પોઈન્ટ વાંચી, શક્ય હોય તો બધું વાંચી વ્યવસ્થિત રીતે આપણે આ માહિતી ભરશું. શાળા ગ્રાન્ટની માહિતી અહીંયા ભરશું. કેટલી ગ્રાન્ટ મળી છે, એમાંથી કેટલો ખર્ચ થયો છે એ વિચારી અહીંયાથી આપણે લખશું. એ પછી મિત્રો ભૌતિક સુવિધા, સાધનો, કોમ્પ્યુટર અને ડિજિટલ પહેલો. હવે આની અંદર એવું હોય છે કે દર વખતે શાળાના ઓરડાની માહિતી આપવાની થતી હોય, શાળાના બ્લોકની માહિતી આપવાની થતી હોય. તો બ્લોકની અંદર કે શાળાના ઓરડાની અંદર જો આપણી શાળામાં કોઈ વધારો થયો હોય કે ઘટાડો થયો હોય તો આ પેજની અંદર ચેક કરી એ ભરવાનો રહેશે. જો આની અંદર જો ગયા વર્ષને આ વર્ષ મુજબ ગયા વર્ષે જો જે રોડા બતાવેલા છે એમાંથી જો માઇનસ થતા હોય તો એનું ચોક્કસ કારણ પણ હોવું જોઈએ. જો પ્લસ થતા હોય તો પણ એનું ચોક્કસ કારણ હોવું જોઈએ. નહીં તો આની ક્વેરી રાજ્ય કક્ષાએથી એની ક્વેરી આવશે. આગળ વધીએ. એ જ રીતે શૌચાલયની સુવિધામાં પણ એ ખાસ ધ્યાન રાખવાનું કે જે અંદર ભરેલી માહિતી છે એનાથી માઇનસ કે પ્લસ થાય તો એનું ચોક્કસ કારણ હોવું જોઈએ. જો આપણે આ બાબતે ખ્યાલ ના હોય તો આપણા ટીઆરપી શ્રીને આપ પૂછી શકો છો. આગળ તો અહીંયા પણ આપણે કેટલીક માહિતી અહીંયા જોઈશું. શાળામાં ભૌતિક સુવિધા અને સાધનોની માહિતી છે. તો દરેકે દરેક ડેશબોર્ડ આપેલા પોઈન્ટ મુજબ દરેકે દરેક પેજ આપણે સેવ કરતા જઈશું અને આગળ વધશું. તમામ વિગતો ભરાઈ જશે તો અહીં નીચે સેવ આપવાનું, એટલે અહીંયા કોઈ એરર હશે તો બતાવશે અને જો મેસેજ સક્સેસફુલી આવે તો આપણી માહિતી પૂર્ણ ભરાયેલી છે. તો આ યોગ્ય રીતે વાંચી એનું અર્થઘટન કરી આપ આ માહિતી ભરશો. જો આપણને ખ્યાલ ના હોય તો આપણા બ્લોક MIS કે આપણા TRP શ્રીની ભૌતિક સુવિધા વિશે આપણે પૂછી શકશું. પછી પાછા ડેશબોર્ડ ઉપર જઈશું. તો તમામ વિગતો ભરાઈ જશે તો અહીંયા કમ્પ્લીટેડ આવવું જોઈએ. અહીંયાથી આપણે છેલ્લે જોઈ લેવાનું રહેશે કે આપણી કોઈ ભૂલ એરર તો નથી ને. તો અહીંયા એરર હશે તો આપણને અહીંયા બતાવશે કે તમે આ વસ્તુમાં તમારે એરર છે. તો આ સંપૂર્ણ ભર્યા પછી જ આ ઓપન થશે.
તો મિત્રો આ રીતે આપણે આ શાળાની વિગતો